વધારે છે ને એટલે થોડોક પવન આવે છે. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં રહું છું. કારણ કે ઘણા ટાઈમથી આપણે એક કુલર ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. હવે કુલર આવી ગયું છે અને આજે એનું કરવાનું છે અનબોક્સિંગ. તો આવો કરી અનબોક્સિંગ કુલરનું. તો બન્યા રહેજો વિડીયોમાં. કરીએ અનબોક્સિંગ. મિત્રો કરી નાખીએ અનબોક્સિંગ. ફાઇનલી મિત્રો આને કરેલી બોક્સમાંથી બહાર વજન તો રૂપિયા લીધા એટલે વજન છે. રૂપિયા કરતાં ઓછો વજન છે. મૂકી દઈએ સાઈડમાં. આપણે આને ચડાવવાના છે પાયા. પાયા ચડાવવા લાગે છે. તો મિત્રો આ છે કુલર આપણું. જો મિનિટ. આમાં છે ને આપણે પાણી નાખવાનું છે. કેટલી ડોલ સામે, મતલબ કેટલા લીટર સામે જોવાનું છે. જોઈએ એવો પાણી નાખીએ. આને મિત્રો આપણે ઘડી સાઈડમાં મૂકી દઈએ એટલે ડિસ્ટર્બ ના કરે. અને હવે ભરી લેવું છે પાણી. મિત્રો આપણે કુલર મંગાવ્યું હતું કુલ 40 લીટરનું, અને એમણે કીધું હતું કે અંદાજે 3 ડોલ નાખી દેજો. તો આપણે 3 ડોલ નાખીને સ્ટાર્ટ કરીએ. જોઈએ. એક ડોલ નાખી દીધી છે મિત્રો. અને હવે લઈ લઈએ બીજી ડોલ. બે ડોલ પાણી નાખી દીધું છે મિત્રો. હવે જોઈએ છે આમાં કંઈ દેખાય છે. આમાં તો કંઈ દેખાતું નથી. તો ફાઇનલી મિત્રો આપણે 3 ડોલ પાણી નાખી દીધું છે અને હવે કરવાનું છે અને ચાલુ. જોઈએ હવે કઈ રીતનું છે. કારણ કે મેં તો પહેલી વાર કુલર ચાલુ કરું છું. હું તો આને કરી દઈએ બંધ. હવે કરીએ મિત્રો આને ચાલુ. હવે આ છે સ્વિંગ. સ્વિંગ એટલે ઉપરથી પાણી આવે છે.
આ છે મિત્રો પંપ, એટલે પંપ દ્વારા પાણી ઉપર ચડશે. બતાવું તમને હું. હા જો પાણી ચડવા માંડ્યું છે હવે, અને ફાઇનલી 3 ડોલ પાણી નાખી દીધું છે. અને આને આમ નીચે કરે એટલે નીચે પવન જાય, અને ઉપર કરો તો ઉપર પવન જાય. બંને નીચે જ છે. આ બંને થઈ ગયા ઉપર, આ થઈ ગયા નીચે. આપણે નીચે નથી રાખવાના, ઉપર જ રાખવાના. મિત્રો કુલર અનબોક્સિંગ થઈ ગયું છે અને ચાલો પણ કરી દીધું છે કે પૈસા ઓછા થશે ને એટલે થોડુંક પવન આવે છે. આરામથી પવન છે ને એકદમ પવન આવતા. તો કેવો લાગ્યો વિડીયો કમેન્ટ કરજો અને લાઈક કરી દેજો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.